આજે આપણે હરિવંશ દેવાચાર્યજીનું ચરિત્ર ચાલુ કરવાનું છે. હરિવંશ દેવાચાર્યજીનો જન્મ રાજસ્થાનના પવિત્ર તીર્થ પુષ્કર રાજની અંદર થયો હતો. પુષ્કર જ એવું ધામ છે કે જ્યાં બ્રહ્માજીનું એકમાત્ર મંદિર છે. બાકી આખા વિશ્વમાં ક્યાંય બ્રહ્માજીનું મંદિર નથી. તો એ પુષ્કરમાં હરિવંશ દેવાચાર્યજીનો જન્મ થયો હતો અને એ ગૌડ બ્રાહ્મણ હતા. એમના ગુરુ હતા સિદ્ધ મહાપુરુષ પરશુરામ દેવાચાર્યજી. એ એમના ગુરુ મહારાજ હતા. હવે આ પરશુરામ દેવાચાર્ય છે ને એ અખિલ ભારતીય નિંબાર્કાચાર્યની પીઠ સલેમાબાદના આચાર્ય હતા. મધુર રસોપાસનામાં સિદ્ધ હતા હરિવંશ દેવાચાર્યજી મહારાજ. આખો સમય રાધા કૃષ્ણની લીલા ચિંતનમાં ડૂબેલા રહેતા. એને રાધા કૃષ્ણની લીલા ચિંતનમાં ડૂબેલું રહેવું બહુ જ ગમતું. ઘણા બધા રાજા મહારાજાઓ એને આમંત્રણ આપતા કે અમારા ઘરે પધારો, પણ ઈ વૃંદાવન છોડીને બને ત્યાં સુધી કોઈ બારે જગ્યાએ જાતા નહીં. વૃંદાવન છોડીને બારે જવું એમને ન ગમતું. ભાઈ વ્રજ ભૂમિ મોહિની મેં જાની, મોહિની જમના જલ મોહિની બ્રજ ગોપી મોહિની સુખદાની. આવું કઈક પદ આવે છે, મને યાદ નથી. પણ વ્રજભૂમિ મોહિની છે એમાં તો કોઈ એટલે કોઈ શંકા નથી. એમાં કિંચિત માત્ર સંશય નથી. કારણ કે વ્રજની અંદર જ કૃષ્ણની માધુર્ય લીલાનો રસ વહે છે. એ માધુર્ય લીલા અન્યત્ર જોવામાં આવતી નથી. બીજી જગ્યાએ માધુર્ય લીલાની ઓછી ચર્ચા જોવામાં આવે છે. પણ બ્રજની અંદર તો ઠેક ઠેકાણે માધુર્યની ચર્ચા છે. એ માધુર્યની ચર્ચામાં હું એક નાનકડી લીલા ઉમેરી દઉં એટલે તમને ખ્યાલ આવે. વાત એવી છે, મેં લીલા આજે 10 વાગ્યાના સત્સંગમાં રેકોર્ડ કરાવી હતી, પણ છતાંય એક વખત ટૂંકમાં પણ રેકોર્ડ કરાવી દઉં કે માધુર્ય શું છે. ભગવાન શ્રી કૃષ્ણ યમુના કિનારે બંસી બજાવે છે. બપોરનો સમય છે અને બપોરના સમયે કૃષ્ણએ ક્યારેય બંસી બજાવી નથી. અને બજાવી હશે તો કેવલ એની ગાયો સાંભળી શકે એવી રીતે ધીરે ધીરે વગાડી હશે. પણ બ્રજગોપીઓને આકર્ષિત કરવા માટે કૃષ્ણએ સવાર અને સાંજ એવી બંસી વગાડી છે કે બ્રજગોપીઓ ઘેલી થઈ જાય. તો આજે બપોરે બંસી વગાડવાનું કારણ શું? તો કે કૃષ્ણને રાધા રાણી યાદ આવતા હતા. એનું મન રાધા રાણીને મળવા માટે તરસતું હતું કે મને રાધા રાણીના દર્શન થાય. એ દર્શનના લોભે ભગવાન શ્રી કૃષ્ણએ બંસરી વગાડી. તો વાંસળી વગાડીને તો બપોરના સમયમાં આકાશમાં થોડા થોડા વાદળ છવાઈ ગયા અને અહીંયા છે ને ઝાખો ઝાખું અંધારા જેવું થઈ ગયું. મતલબ સૂર્ય પ્રકાશ ધીમો પડી ગયો. ભાઈ કૃષ્ણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. એ શું ન કરી શકે? એ બધું કરી શકે છે. તો ધીરો ધીરો મધ્યાહનનો તાપ કૃષ્ણ ભગવાને બંસી વગાડીને ઓછો કરી દીધો. અને પછી બંસી વગાડી અને રાધા રાણીને સંદેશો પહોંચાડ્યો કે જો તમે આવી શકો તો આવો, મારે તમને મળવું છે. હવે રાધા રાણી પણ કેવી રીતે રહી શકે? કૃષ્ણ બોલાવે અને રાધા રાણી ન જાય એવું પણ કદાપી સંભવ નથી. આમ તો રાધા રાણી બપોરના સમયે ક્યારેય બહાર નીકળ્યા નથી, પણ છતાંય કૃષ્ણની વાંસળી વાગી એટલે અધીરા થઈ ગયા કે મારે જાવું જોઈએ, કૃષ્ણ મને બોલાવે છે. પણ કેવી રીતે જાવું? માતાનો પહેરો છે, પિતાજી ઘરે છે, કેવી રીતે જાવું? તો કૃષ્ણ બહુ નટખટ છે.
રાધાજીને વાંસળી વગાડીને બોલાવે છે અને ઈ જ વાંસળીમાંથી લલિતાને પાછો એવો સંદેશો મોકલે છે કે લલિતા, વિશાખા, તમે જાઓ અને કાંઈક એવો મંત્ર મારણ કરો કે રાધા રાણી બપોરના સમયે બહાર નીકળી શકે. કઈક કરો તમે એવું. એટલે લલિતા અને વિશાખાનું તો જીવન જ છે રાધા કૃષ્ણનું મિલન. એના તો જીવનની મુખ્ય સેવા જ છે કે રાધા કૃષ્ણને કોઈ પણ રીતે એક કરવામાં આવે. એનું તન, મન, ધન બધું રાધા કૃષ્ણને સમર્પિત છે. એટલે સખીઓએ નક્કી કર્યું ભાઈ હવે કૃષ્ણ બોલાવે જ છે તો બપોરના સમયે પણ રાધા રાણીને આપણે બારે કાઢવા જોઈએ. બીજી બાજુ કૃષ્ણ વાંસળી વગાડે છે. વાંસળી વગાડે છે ને તો કૃષ્ણએ જોયું કે દૂરથી લલિતા, વિશાખા, ચંદ્રાવલી ને રાધા રાણી આ ચારેય જણા હાઈલા આવે છે. દૂરથી ચારેય જણા હાઈલા આવે છે. મને ઉષાબેનજીની લીલા એટલે ગમે છે કે એમાં ગોપીઓ ને સખીઓ ને સખાઓ ને કૃષ્ણને કઈક જીતાડે એવી વાતો આવે છે. મને ગમે છે. કૃષ્ણ બિચારો હાવ આમ તો પતિ કેમ સ્ત્રીને વશમાં થઈને નાચતો હોય એમ કૃષ્ણ જો રાધા રાણીને વશમાં થઈને એકદમ બંદરની જેમ નાચે તો એ શોભા રહેતી નથી લીલાની. લીલાની શોભા તો ત્યારે રહે ક્યારેક રાધાજી ઝૂકે તો ક્યારેક કૃષ્ણ ઝૂકે, બે પોતે એકબીજા પ્રેમના માટે ઝૂકે તો લીલાની શોભા વધે. મારું તો આવું માનવું છે, પછી બીજા રસિકોનો જે મત હોય. પણ મને તો ઉષાબેનની લીલાઓ ગમી. એમાં ઘણી લીલાઓમાં કૃષ્ણને વિજયી બનાવે છે, જીતાડે છે. મને ગમે છે. ક્યારેક હીરોની વારી આવવી જોઈએ. મજા એમાં છે. ઉષાબેનને હું ધન્યવાદ આપું કે એની લીલાઓ મારા હૃદયને તૃપ્તિ કરે છે. તો ચારેય જણા હાઈલા આવતા હતા. તો ચારેય જણા હાઈલા આવતા હતા ને તો કૃષ્ણ ભગવાન દોડીને ગયા એને મળવા માટે. ચારેય જણા એકબીજા સામું જોઈને હસે છે. હસી અને કૃષ્ણની આંખમાં તો એ જ આશ્ચર્ય હતું ત્યારે બપોરના સમયે રાધા રાણી અહીંયા આવ્યા કઈ રીતે. ઈ આશ્ચર્ય હતું. પણ એને એમ થયું પેલા હરખી રીતે બેહારું અને પછી પૂછવું એમ. એટલે કૃષ્ણ ભગવાન કહે આવો આવો આપણે પેલી નિકુંજ ની અંદર જઈને બેસીએ પછી બધી વાત કરીએ. એટલે કૃષ્ણ બધી સખીઓને એને બધાને નિકુંજ ની અંદર લઈ ગયા. નિકુંજ ની અંદર લઈ અને પછી પૂછ્યું કે લલિતા, વિશાખા બતાવો કે રાધા રાણી બપોરના સમયે કેમ અહીંયા પહોંચ્યા એમ બતાવો તમે મને. ત્યારે લલિતા કહે છે કે તમારી વાંસળી આ વાગી અને સમાચાર મળ્યા કે તમારે રાધા રાણીને મળવું છે એટલે અમે ચારેય જણિયું કીર્તિ મૈયાના ઘરે ગયા. તો કીર્તિ મૈયા કહે અરે નિગોડી ગોપીઓ આવા તડકામાં ક્યાં રખડો છો? એ કે ઘરે વહી જાવ, ઘરે વહી જાવ. તડકામાં રખડપટ્ટી ચાલુ કરી દીધી છે. તો લલિતા કહે કે મૈયા અમને તડકામાં રખડવું ગમતું નથી કે આવા તડકામાં કોણ રખડે ધોમ ધકતા તડકામાં. પણ આજે કઈક વાત જ એવી બની ગઈ છે કે અમારે તમારી પાસે આવવું પડ્યું. કે તો શું વાત બની ગઈ છે? તો કે વાત એવી છે કે આપણા ગામમાં યમુનાજીના કિનારે એક મહાત્મા પધાર્યા છે. કે કીર્તિ મૈયા કે એમ? તો કે હા. અને બધા એમ કે છે કે મહાત્મામાં એવી શક્તિ છે કે એક નજર પણ કોઈ સ્ત્રી ઉપર નાખી દે તો એનું સ્ત્રીનું સૌભાગ્ય અખંડ થઈ જાય છે. કે એવા મહાત્મા પધાર્યા છે. આ લલિતાની ચક્રવ્યૂહ ગુમાવે સમજાડો રાધાજીને બહાર કાઢવાનું. તો કે એમ કીર્તિ મૈયા કે એવા મહાત્મા એવા છે. તો કે હાલ હાલ હું હમણાં તૈયાર થઈ જાવ કે મને લઈ જા મહાત્મા પાસે. તો લલિતાને તો ખબર હતી કે કીર્તિ મૈયાને લઈને જ જવાના, લઈ જવાના રાધા રાણીને. અને એને ખબર જ હતી કે હું આ વાત કરીશ એટલે કીર્તિ મૈયા તૈયાર થઈ જશે. તો લલિતા કહે અરે મૈયા મારી વાત તો સાંભળો. એ મહાત્મા એમ કીધું છે કે ઘર દીઠ એક જ માણસ મારી પાસે આવે, બે આવશે તો મારો મંત્ર કામ નહીં કરે. ઘર દીઠ એક જ માણસ આવવું જોઈએ. કે હવે તમે કેતા હોય તો તમને લઈ જાય અને તમે કેતા હોય તો અમે કિશોરીજીને લઈ જાય. તો કીર્તિ મૈયા કે છે એક કામ કરો ને, મેં તો જિંદગી જીવી લીધી કે મારા કિશોરીજીને લઈ જાવ ને તો એનો સુહાગ અચલ થઈ જાય. માવતર તો અંતે છોકરાઓને જ આગળ કરે ને. આ રીતે કિશોરીજીનો રસ્તો સાફ થઈ ગયો અને પછી રાધા રાણીને લઈ
અને આ નીકળવાની તૈયારી કરતા હતા ને ત્યાં કીર્તિભાઈ કહે છે, અરે લલિતા, મેં મારી દીકરીને કોઈ દી બપોરે બહાર કાઢી નથી કે મારી દીકરીને જો હું બપોરે બહાર કાઢીશ ને કે તો કુમળાઈ જશે, કોમળ છે મારી દીકરી કે મને નથી મન થતું બહાર કાઢવાનું કે હાજે દર્શન કરી આવજો ને કે તો કે ના મૈયા અત્યારે જવું છે, પછી મહારાજ વયા જાય તો કે પણ કે જોતો ખરા કેવો તડકો પડે છે. તો લલતા કહે ચિંતા ના કરો, અમારી આ વિશાખા સખી છે ને કે એ વિશાખા સખી છે ને એ હમણાં મેઘ મલ્હાર રાગ ગાશે એટલે આકાશમાં વાદળા ચડી આવશે, પછી અમે છાયામાં હાઈલા જાશે કે તમે ચિંતા ના કરો. પછી વિશાખા સખીએ મેઘ મલ્હાર રાગ ગાયો છે અને મેઘ મલ્હાર રાગ ગાયો તો આકાશમાં વાદળા ચડી આવ્યા. જો એ બીજો મેઘ મલ્હાર રાગ ગાત ને તો વરસાદ વરસી જાત, પણ વરસાદ એને લઈ આવવો નહોતો. એટલે એક વખત મેઘ મલ્હાર ગાયો, આકાશમાં વાદળા છવાઈ ગયા, એટલે પછી એ ચારેય સખીઓ કૃષ્ણ પાસે પહોંચી ગઈ અને કૃષ્ણને કહે છે આવી રીતે અમે જો રાધાજીને લઈ આવ્યા કે કૃષ્ણ કે છે મને ઈ મહાત્માના દર્શન કરાવો ને, તમે ક્યાં મહાત્માના દર્શન કરવા આવ્યો છો? કૃષ્ણને ખબર હતી તો અજાણ્યો બને છો. તો રાધારાણી કે ઈ મહાત્માના દર્શન તમે નહીં કરી શકો કે કારણ કે તમારી ચામડાની આંખ ત્યાં સુધી નહીં પહોંચી શકે કે. તો કૃષ્ણ કે મારે દર્શન કરવાથી મહાત્માના, તો કે નહીં મેળ આવે. તો તમારી માયુ ને લઈ આવો કે તમારી માયુ તો દર્શન કરી શકશે ને મહાત્માના કે. કૃષ્ણ કે લઈ આવો, જાઓ તમારી માયુને, ઈ મહાત્માના દર્શન કરશે. તો 2 કલાક રાધારાણી સાથે વાત કરી, 2 કલાક સુધી રાધારાણી હૈસા બોયલા લીલાઓ કરી અને સખીઓને એને ખૂબ ધૂમ મચાવી 2 કલાક સુધી નિકુંજની અંદર. અને પછી પ્રણત કુટુંબ પાલ રઘુરાઈ, કાનડો કે જાઓ તમારી માયુને લઈ આવો, એને મારે દર્શન દેવા છે. અને પછી તો ઓલી સખીઓ ગઈ માયુને લેવાને, બીજી બાજુ કૃષ્ણએ સખાઓને બોલાવ્યા અને સખાઓને કીધું એ તું મૃગ ચર્મ લઈ આવ, તું જા કમંડળ લઈ આવ, તું મારા માટે ભભૂતિ લઈ આવ, ફલાણું લઈ આવ. સખાઓને આદેશ આપી દીધો કૃષ્ણએ બધાને. અને બધા સખાઓ ઝડપથી વસ્તુ લઈ આવ્યા અને 10-15 મિનિટમાં કૃષ્ણ સાધુ બની ગયા. તો અહીંયા ઉષા બહેનજી ઈ લીલામાં લખે છે કે કૃષ્ણ તો બાળક હતો તો સાધુ જેવો કેમ લાગવા માંડ્યો? તો કે ઈ માયાવીને પોતાનું શરીર વધારતા શું વાર લાગે? માયાવીનો એ માયાવી છે કૃષ્ણ, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, એને શરીર વધારતા કેટલું વાર લાગે? એટલે એને શરીર વધારી દીધું. ત્યાં તો બધી ગોપીઓ આવી, ગોપીઓની માયુ આવી અને બધા કૃષ્ણના દર્શન કરે છે. કૃષ્ણ બધાને આશીર્વાદ આપે છે. એ માતાજીઓને આશીર્વાદ એટલે મળ્યા કે કૃષ્ણને આવી ગોપીઓ ભેટમાં આપી, એટલે કૃષ્ણને આવા માતા પિતાના આશીર્વાદ દેવાની ઈચ્છા થઈ. એટલે પછી કૃષ્ણ ભગવાન આશીર્વાદ આપે છે બધી ગોપીઓને, વૃદ્ધાઓને. પણ ઓલી ગોપીઓ રાધારાણી ઈ આશીર્વાદ લેતા નથી. તો ભગવાનની યોગ માયાના કારણે કોઈ પૂછ્યું નહીં કે તમે કેમ આશીર્વાદ લેતા નથી. એવું કોઈ પૂછ્યું પણ નહીં. તો કે છેલ્લે જાતા કીર્તિમાં કે કદી છોડ્યું તમે આ આશીર્વાદ નહીં લ્યો મહાત્માના? તો કે મહાત્માની કૃપા તો અમારા ઉપર પહેલેથી જ છે કે અમારે મહાત્માની કૃપા લેવાની જરૂર નથી, મહાત્માની કૃપા તો અમારા ઉપર કેદુની છે. એમ હસતા હસતા વિનોદ કરતા કરતા ગોપીઓ ઘરે ગઈ. કૃષ્ણ ભગવાને સાધુનો વેશ ઉતારીને ફેંકી દીધો અને ગોવાળિયાને કીધું બલરામજી વયા ગયા છે ને ગાયું લઈને ઘરે? તો કે હા, તમે આવી લીલા કરવાના હતા ને એટલે બલરામજીને પેલા જ ઘરે મોકલી દીધા છે. બલરામજીને આવી લીલાઓ